એમાં એ બાપ અને દીકરાનો સંબંધ સાહેબ. અહીંયા કેટલા દીકરાઓ બેઠા હશે, કેટલા બાપ બેઠા હશે સાહેબ. મારે ખાસ કેવું છે કે દીકરા માટે બાપ છે ને ઉનાળાના ધગધગતા બપોર જેવો હોય છે, સૂરજની જેમ ધગધગતો, કે જેની સામે કદાચ દીકરો આંખ માંડીને જોઈ નહીં શકે, પણ હું શરત મારીને કહું છું સાહેબ કે જો એ હશે નહીં ને તો તમારા જીવનમાં અંધકાર થઈ જશે સાહેબ. આ બાપ છે. ઘણા સમયથી અર્જુનભાઈ એક સ્ટેટમેન્ટ સાંભળતા આવીએ છીએ કે લવ ઇઝ બ્લાઇન્ડ, પણ થોડા સમય પહેલા ભાઈએ એની સરસ મજાની ડેફિનેશન નિમિત ઓઝા સાહેબના પુસ્તકમાંથી આપી કે જ્યારે નાના હતા ને ત્યારે પપ્પા સાથે ખરીદી કરવા જતા અને મને ગમેલા વસ્તુના પ્રાઇસ ટેગનું વજન એ મારા પપ્પાના ખિસ્સા કરતા ભારે હતું, પણ એ મારા બાપને દેખાણું નહીં ને ત્યારે મને ખબર પડી કે લવ ઇઝ બ્લાઇન્ડ, પ્રેમ આંધળો હોય છે સાહેબ. અને કદાચ એટલે ગુલઝાર સાહેબને લખવું પડ્યું હશે સાહેબ કે જેબ ખાલી હો फिर भी मना करते नहीं देखा, जेब खाली हो फिर भी मना करते नहीं देखा, मैंने बाप से अमीर इंसान नहीं देखा, मैंने बाप से अमीर इंसान नहीं देखा. एमा बाप